હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવંત, પવિત્ર અને મધુર મીઠા નામમાં આપ સર્વને શાલોમ. પ્રભુનો આભાર માનું છું. માર્ચ મહિનાનો બીજો દિવસ પ્રભુએ આપણા જીવનમાં આપ્યો છે અને આ સવારની પળોમાં આપણે પરમેશ્વરના વચનમાંથી નવી બાબતોને શીખવાના છીએ. આજનું મનન યોહાનની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 35મી કલમમાંથી લેવામાં આવ્યું છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, આઈ એમ ધ બ્રેડ ઓફ લાઈફ. જીવનની રોટલી હું છું. હાલેલુયા. એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તમારા બાપ દાદાઓએ રાનમાં માન્ના ખાધું, પણ એ માન્ના ખાઈને પણ તેઓ મરણ પામ્યા. પરંતુ જીવનની રોટલી હું છું, જે કોઈ મને ખાય છે તે સદાકાળ માટે જીવતું રહેશે. હાલેલુયા. પરમેશ્વરનું વચન સભા શિક્ષક તેનો 6 અધ્યાય અને 7મી કલમમાં લખવામાં આવ્યું છે. સભા શિક્ષક આ પ્રમાણે કહે છે, મનુષ્યની બધી મહેનત તેના પેટને માટે છે, તથાપિ તેની ક્ષુધા તૃપ્ત થતી નથી. જુઓ, માણસ જે પણ મહેનત કરે છે, ઘણા બધા લોકો જેમ ગીતશાસ્ત્ર 127માં પણ કહે છે કે તમારું વહેલું ઉઠવું અને મોડા સૂવું એ પણ વ્યર્થ છે. ઘણા બધા લોકો કેવળ પેટ ભરવાને માટે થઈને અને જીવન ટકાવી રાખવા માટે થઈને પુષ્કળ મહેનત કરે છે. સવાર સાંજ રાત દિવસ એક કરી નાખે અને થોડું ઘણું સંગ્રહ કરવાને માટે. ને પ્રભુનું વચન પણ જ્ઞાની સુલેમાન કહે છે કે માણસની બધી મહેનત તેના પેટને માટે છે, ને તો પણ તેની ક્ષુધા તૃપ્ત થતી નથી, તો પણ એ સંતોષ પામતો નથી, તો પણ એને જેટલું જોઈએ છે તેટલું તેને પ્રાપ્ત થતું નથી. એક ધનવાન માણસને પણ એવું જ હોય છે કે હું વધારે ને વધારે ધનવાન થતો જાઉં. પણ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં લાગે. એક એવી સંતુષ્ટિ આપણને મળે છે, એક એવી તૃપ્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવાથી મળે છે. માણસની જે બધી મહેનત છે એ તેના શરીર માટે છે, તેના પેટને માટે છે. અને ઘણી વાર આપણે શરીર માટે થઈને, પેટ માટે થઈને ઘણી બધી મહેનત કરીએ છીએ, પણ આપણા આત્માની જે જરૂરિયાત છે, આપણો આત્મા એ આપણું રિયલ વ્યક્તિત્વ છે. આપણે સાચા વ્યક્તિ એ આપણું શરીર નથી, આપણો આત્મા છે, આપણું અંતઃકરણ છે, આપણું આંતરિક મનુષ્યત્વ છે. પણ એ આત્માની, એ આંતરિક મનુષ્યત્વની આપણે બહુ ઓછી દરકાર લઈએ છીએ. આ આત્મા, આંતરિક મનુષ્યત્વ એ આત્મિક બાબતોની ભૂખ રાખે છે, ઈચ્છા રાખે છે, પણ ઘણીવાર આપણે શારીરિક બાબતોથી જ સંતોષ પામીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસ ઉપવાસ અને પ્રાર્થના કર્યા પછીથી જે પહેલું પરીક્ષણ તેમની પાસે કર્યું શૈતાને, એ પથ્થરમાંથી રોટલી બનાવીને પોતે ઈશ્વરના દીકરા હોવાની સાબિતી આપવાનું હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને કહ્યું કે માણસ એકલો રોટલીથી નથી જીવતો, પણ દરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનને સાબિત કરી બતાવી શક્યા હોત કે હું દેવનો પુત્ર છું, હું પોતે ઈશ્વર છું, આ પથ્થરને હું રોટલી બનાવી શકું છું, પણ તો એ શારીરિક બાબત બની જાત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શારીરિક બાબતોથી ઉપર, હાલેલુયા, છે. તે આપણને જીવનની રોટલી આપવાને માટે આવ્યા. જો એ પોતે જ એ પથ્થરની રોટલી બનાવીને પોતે તૃપ્ત થાત તો એ પોતે, હાલેલુયા, ઈશ્વર તરીકે, હાલેલુયા, નિષ્ફળ હોત. પરંતુ પ્રભુ જાણતા હતા. આદમ અને હવાનું પણ પરીક્ષણ એવી જ રીતે કરવામાં આવ્યું, ખાવા મારફતે. પણ તેઓ પ્રથમ આદમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેમણે, હાલેલુયા, પાપ કર્યું. પણ બીજો આદમ જે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ દેવની આજ્ઞાને પાળે છે. એ પથ્થરમાંથી રોટલી બનાવીને ચમત્કાર કરતા નથી. એ પોતે કહે છે, જીવનની રોટલી હું છું,
જે કોઈ મને ખાય છે, જે કોઈ મને ખાય છે, તેને કદી ભૂખ લાગશે નહીં. તે તૃપ્ત થશે, તે તૃપ્ત થશે. આકાશમાંથી ઉતરી આવેલી રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા જીવનની રોટલી છે. યશાયા પ્રબોધકના પુસ્તક તેના 55મા અધ્યાયમાં પણ બીજી કલમમાં લખેલું છે, જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા માટે ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામશે. પરમેશ્વર કહે છે કે જે ખોરાક નથી, આજે ઘણા બધા નાણાં જે ખોરાક નથી અને જેનાથી આપણને કોઈ લાભ થતો નથી, એવા ભોજન પાછળ પણ, એવી બાબતો પાછળ પણ આપણે નાણું ખર્ચી નાખીએ છીએ, જેનાથી કોઈ તૃપ્તિ થતી નથી. પણ વાલાઓ, આપણે જો જીવનમાં આજે પણ અતૃપ્તિનો અનુભવ કરી રહ્યા છે, ઘણું બધું કર્યું પણ ક્યાંય ને ક્યાંય અધૂરા છીએ, કોઈ ને કોઈ જગ્યાએ જીવનમાં આત્મિક અશાંતિ છે, આત્મિક અતૃપ્તિ છે, તો હું આજે તમને આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનની રોટલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી આત્મિક ભૂખને તૃપ્ત કરશે. પ્રભુ તમારી અંદર એક એવી તૃપ્તિ આપશે કે એવું સેટિસ્ફેક્શન આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જીવનનું પાણી પણ હું છું. જીવનની નદીઓ પ્રભુ ઈસુમાંથી વહે છે. સમરૂની સ્ત્રી, પાપી સ્ત્રી, વ્યભિચારી સ્ત્રી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુ ઈસુ એને એવું પાણી આપે છે અને તે આખા ગામમાં જઈને લોકોને પ્રગટ કરે છે. જે જીવંત પાણી તેને મળી ગયું, જે જીવંત પાણી તેને મળ્યું ને જે તૃપ્તિ, જે આનંદ તેને અનુભવ્યો, એ હાલેલુયા એને આખા ગામના લોકોને, સમરૂનના લોકોને જઈને પ્રગટ કરે છે. તમારી અંદર એ આત્મિક તૃપ્તિ આવી જશે, એ સંતોષ આવી જશે. તમે બીજે ક્યાંય આમ તેમ દોડાદોડ નહીં કરો. તમે પ્રભુ ઈસુને વળગી રહેશો. તમે પ્રભુ ઈસુને માન આપશો. તમે તમારા જીવનની દરેક પરિસ્થિતિઓ માટે પ્રભુ પર ભરોસો રાખશો, તેમના પર નિર્ભર રહેશો. કેમ કે તમને ખબર છે કે પ્રભુ ઈસુ જીવનની રોટલી છે. જે જીવનની રોટલી પ્રભુ ઈસુ છે, એ જે કોઈ ખાય છે, હાલેલુયા, એ સદાકાળ માટે જીવતો રહે છે. એને બીજા કશી બાબતોની ચિંતા રહેતી નથી. હાલેલુયા. આજે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે વાલાઓ, તમે તમારા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમીપ આવો. જે દૈહિક બાબતો છે તેના માટે નહીં, પણ જે આત્મિક બાબતો છે તેના માટે મહેનત કરો. હાલેલુયા. જે કોઈ દેહને અર્થે વાવે છે તે દેહથી વિનાશ લણે છે, પણ જે આત્માને અર્થે વાવે છે તે આત્માથી અનંત જીવન લણશે. હાલેલુયા. પ્રભુ તમારા જીવનોની અંદર એક નવું કાર્ય કરો અને પ્રભુ તમારી આત્મિક ભૂખને સંતોષો. પરમેશ્વર આ વચનો સમજવાને માટે તમને પુષ્કળ કૃપા પૂરી પાડો. ગોડ બ્લેસ યુ.